આજે આપણે વાત કરવાના છીએ કે પ્રોલેપ્સ ઓફ યુટ્રસ એટલે કે ગર્ભાશય નીચેની તરફ થોડુંક બહાર આવતું હોય છે. ઘણી સ્ત્રીઓને આ તકલીફ થતી હોય છે. તો જેની ડિગ્રી ઓછી હોય એટલે કે ગ્રેડ 1 એટલે કે ગર્ભાશય થોડુંક જ જો બહાર આવતું હોય તો એને તમે ઘરે કસરત કરીને અથવા તો ઓપરેશન વગર કઈ રીતે સારું કરી શકો એની આજે આપણે વાત કરીશું. આયુર્વેદમાં ઘણા એવા પ્રયોગો છે જે તમારે મુખ દ્વારા ના લેવા હોય એટલે કે તમારે ઓરલી ના લેવા હોય અને માત્ર બાહ્ય એક્સટર્નલ પ્રયોગ કરીને તમારે તમારી સમસ્યા દૂર કરવી હોય તો એ ઘણા લાભકારક પણ સાબિત થઈ શકે છે. હવે ઘણી સ્ત્રીઓને જે ગર્ભાશયનો ભાગ થોડા જ પ્રમાણમાં જો બહાર આવતો હોય તો એ સામાન્ય કસરતો કરીને પણ તમે એમાં જે ગર્ભાશયના સ્નાયુઓ હોય એને મજબૂત કરી શકો છો, જેથી કરીને તેનું સંકોચન થવાથી જે ભાગ બહાર આવતો હતો એ બહાર ઓપરેશન વગર તમે આરામથી એને સારી કરી શકો છો. એવો જ એક સાદો પ્રયોગ છે દાડમના પાનનો. તમારે થોડાક એવા દાડમના પાન 10 થી 15 જેટલા પાન લઈ લેવાના છે અને એક તપેલામાં થોડુંક પાણી લઈને એ પાનને એમાં નાખીને અડધી ચમચી જેટલી જે હળદર જે રસોડામાં આપણને મળે છે હળદર તમારે લઈ લેવાની છે અને આને તમારે ઉકાળવાનું છે. જે પણ પાણી તમે લીધું હોય એનાથી અડધું પાણી બળી જાય ત્યાં સુધી તમારે તેને ઉકાળવાનું છે અને આ પાણીમાં તમારે એક અવગાહન એટલે કે બાથ તમારો કમરનો ભાગ ડૂબે ત્યાં સુધી તમારે એમાં 15 થી 20 મિનિટ બેસીને તમારો શ્વાસ અંદર અને બહાર એવી રીતે કસરત કરવાની છે, જેથી કરીને દાડમના પાનનો જે સંકોચકનો ગુણ રહેલો છે એના લીધે તમારા જે ગર્ભાશયના સ્નાયુઓ મજબૂત બનશે અને સંકોચાશે, જેથી કરીને તમારો જે ગર્ભાશયનો ભાગ થોડોક બહાર આવી જાય છે એમાં ઘણી હદ સુધી તમને ફાયદો જોવા મળશે. પરંતુ આ પ્રયોગ તમને જો દાડમના પાન અને હળદરની એલર્જી ના હોય તો જ તમારે ઘરે કરવો જોઈએ, જેથી કરીને તમને કોઈ પણ નુકસાન ના થાય.